લેક્ચરની શરૂઆત કરીએ છીએ। તમે દ્વિપદી પ્રમેયના બંને સ્વરૂપ યાદ કરી લીધા હશે। ફરી યાદ કરાવી દઉં તો 1 + x હોલ રેઝ ટુ n નું વિસ્તરણ, જો તમે આને યાદ રાખજો કે 1 + x રેઝ ટુ n નું વિસ્તરણ nc0 x રેઝ ટુ 0 nc1 x રેઝ ટુ 1 nc2 x રેઝ ટુ 2 એવી રીતે NCN આ પહેલું સ્વરૂપ હતું। પછી બીજું સ્વરૂપ પણ તમને યાદ હશે, તો બીજા સ્વરૂપમાં શું હતું? a + b ની n ઘાત, તો NC0 a ની n ઘાત કરો તો b ની 0 ઘાત કરો b ની 0 ઘાત કરવાની। NC1 a માં 1 ઘાત ઘટે b માં વધે, NC2 a ની ફરી 1 ઘાત ઘટે b ની 1 ઘાત વધે। આ રીતે NC2 a ની 0 ઘાત થઈ જાય, b ની n ઘાત થઈ જાય। આ બીજું સ્વરૂપ છે, તો આ બંને સ્વરૂપોનો આજે આપણે ઉપયોગ કરવાનો છે। તો આને હવે હું દૂર કરું છું, તમને મેં ફક્ત યાદ કરાવ્યું, તમારે ફક્ત ને ફક્ત આ બે સૂત્રો યાદ રાખવાના હતા। પછી હવે માની લો કે એમાં શોર્ટકટ રીત, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આ દાખલો ગણાવીશ અને શોર્ટકટ રીતથી પણ આ દાખલો ગણાવીશ। આ એક દાખલો હું બે રીતે ગણાવીશ અને પછીના બધા દાખલા સીધા તમને ગણીને આપી દઈશ। એટલે તમારે એક એક વસ્તુ સમજી અને જાતે પ્રેક્ટિસ કરવાની છે। ચલો, આ 6 ઘાતનું વિસ્તરણ છે, એટલે પહેલા હું શું કરીશ કે ફટાફટ થોડું રફકામ કરી દઈશ। આ પાસ્કલનો ત્રિકોણ બનાવી દઈશ। આ ચોથી 1 2 3 4 આ પાંચમી હાર થઈ અને આ છઠ્ઠી હાર છે 1, આ બેનો સરવાળો 20 10 ને 5 15 5 ને 1 6 અને 1। તો પહેલા 6 ઘાતનું વિસ્તરણ છે, એટલે હું બ્લેક કલરની પેનથી આ લખી દઉં છૂટા છૂટા 1 6 1 6 15 20 15 6 ને 1 આ મેં આ હાર લખી દીધી। 6 જેટલી ઘાત હોય એટલાની હાર લખી દેવાની, છૂટું છૂટું લખી દેવાનું, વચ્ચે જગ્યા જાજી રાખવાની 1 6 15 20 બરાબર। હવે આ a અને આ b છે, તો આ a ની ઘાત, તો આ જે a છે એટલે 2x, આની ઘાત ઘટતી જાય તો 2x ની 6 ઘાત 2x ની 5 ઘાત 2x ની 4 2x ની 3 ઘાત 2x ની 2 ઘાત 2x ની 1 ઘાત 2x ની 0 ઘાત ઘટતી ગઈ। હવે b લઈ લો એટલે -3 છે, તો -3 ની 0 આ વધતી જશે, -0 ઘાત 1 ઘાત -3 ની 2 ઘાત -3 ની 3 ઘાત -3 ની 4 ઘાત -3 ની 5 ઘાત -3 ની, અને બધા વચ્ચે પ્લસ લખી દો, રેડ કલરથી મેં લખ્યું પ્લસ, એટલે વિસ્તરણ થઈ ગયું। હવે દાખલો પૂરો થઈ ગયો મિત્રો, કઈ નથી, ફક્ત આટલું જ છે। તો 5 ઘાતનું વિસ્તરણ હોય, 3 ઘાતનું વિસ્તરણ હોય, 2 ઘાતનું કોઈ પણ હોય, એટલામી હારના પહેલા ઘટકો છૂટા છૂટા લખી દેવાના। પછી a અને b, a ની ઘાત n થી શરૂ કરીને ઘટતા 0 સુધી જવાનું, અને b હોય એની ઘાત 0 થી શરૂ કરીને વધારતી જવાની, એટલે દ્વિપદી પ્રમેય થઈ ગયું। હવે આનું સાદું રૂપ સમજાય દો। જો આ 2 ની 6 ઘાત એટલે 64 અને x ની 6 ઘાત આ એમને આનું સાદું રૂપ થઈ ગયું। પછી આ 6 એમને, આ 2 ની 5 ઘાત એટલે 32 અને -3 તો માઈનસ આગળ લઈ લીધું 3 x ની 5 ઘાત એમને, આ 15 એમને, આ 2 ની 4 ઘાત તો 16 3 ની 2 ઘાત તો 9 અને આ એકી ઘાત ઋણ છે એટલે માઈનસ આગળ લઈ લીધું, આ 20 એમને, 2 ની 3 ઘાત એટલે 8 3 ની 3 ઘાત એટલે 27 એમને જ લખ્યું છે મેં। આ 15 એમને, 2 ની 2 ઘાત એટલે 4 3 ની 4 ઘાત એટલે 81 અને આ માઈનસ આગળ આવશે માઈનસ, આ 6 એમને, આ 2 ની 1 ઘાત -3 ની 5 ઘાત 243 આ 1 એમને અને 3 ની 6 ઘાત અને એને આ તો 1 થયું, 3 ની 6 ઘાત એટલે 729। હવે આ 64x આ એમને, હવે 6 × 32 × 3 તો તમારી સામે કેલ્ક્યુલેટર છે, જોઈ લો આ કેલ્ક્યુલેટર છે તમારી સામે બરાબર। હવે તમે આ 6 ગુણ્યા 32 ગુણ્યા 3 એટલે 576, તો આ 576 આ કેલ્ક્યુલેટર થી, આ ગણતરી કેલ્ક્યુલેટર થી કરી,
આ ગુણાકાર 15 ગુણ્યા 16 ગુણ્યા 9 2160 આનો ગુણાકાર કેલ્ક્યુલેટર થી આનો ગુણાકાર કેલ્ક્યુલેટર થી આનો ગુણાકાર કેલ્ક્યુલેટર થી જવાબ આવી ગયો દાખલો પૂરો થઈ ગયો તો આટલા સરળ દાખલા છે મિત્રો તો તમને આ રીત વધારે સરળ પડશે તો આ રીત એક આ દાખલો હું બીજી રીતે પણ ગણાવું છું આ દ્વિપદી પ્રમેય છે પણ બીજી રીત અહીંયા બતાવી રહ્યો છું હવે પછી બાકીના તમામ દાખલાઓ હું આ રીતે ગણીશ બરાબર તો હવે રીત 2 અહીંયા જોજો રીત 2 2x પ્લસ માઈનસ 3 એની 6 ઘાત તો હવે 6c0 2x ની 6 ઘાત અને સીધું -3 ની 0 ઘાત હવે સીધું સૂત્ર મૂકો છો 6c1 2x ની આ 6 એક ઘાત ઘટે આની એક ઘાત વધે 6c2 આ 2x ની એક ઘાત ઘટે -3 ની એક ઘાત વધે 6c3 2x ની અહીંયા 4 ઘાત હતી ઘટે -3 ની વધે 6c4 આ 2x ની એક ઘાત ઘટે -3 ની વધે 6c5 અહીંયા 2x ની એક ઘાત ઘટે -3 ની ઘાત વધે 6c6 તો 2x ની ઘાત ઘટે -3 ની ઘાત વધે હવે આ મેં સૂત્ર મૂક્યું હવે આમાં ફરક શું થયો તો આ 6c0 છે એનું મૂલ્ય 1 મૂકી દીધું બ્લેક કલર થી જોયું આ 6c1 છે એનું મૂલ્ય 6 મુકાઈ ગયું છે આ 6c2 છે એટલે શું થાય 6 ગુણ્યા 5 ભાગ્યા 2 2 તરી 6 5 તરી 15 તો આ 15 મુકાઈ ગયું ટૂંકમાં આનું આ જે સંચય સ્વરૂપમાં આંકડા લખેલા છે એનું આ સાદુરૂપ ડાયરેક્ટ મળી ગયું પાસ્કલના ત્રિકોણથી કારણ કે પાસ્કલના ત્રિકોણમાં શું કહ્યું હતું કે પાસ્કલનો ત્રિકોણ આપણને સંચયના મૂલ્યો આપે છે તો ડાયરેક્ટ મેં આમાં મૂલ્યો લખી દીધા છે તો આ સીધા મૂલ્ય મુકાઈ ગયા આ બાકીના આ પદ જે છે એના જ છે જોઈ લો આ પદ એના જ છે એમાં કોઈ ફરક નથી આ બધા પદ એના જ છે જોઈ લો આ બધા પદ આ બ્લુ કલર થી લખેલા છે એના જ છે ખાલી આ જે સહગુણક દ્વિપદી સહગુણકો લખ્યા છે એના મૂલ્યો મુકાઈ ગયા છે ડાયરેક્ટ જો આમાં તમે હવે સાદુરૂપ આપશો તો બે લીટી વધશે આના સાદુરૂપની એના મૂલ્યો સીધા આવી ગયા છે એટલે અહીંથી તમારે આ સ્વરૂપ લખી દેવાનું કેલ્ક્યુલેટર થી ડાયરેક્ટ જવાબ આવી જશે એટલે હવે જો આનું સાદુરૂપ આપવું હોય તો તમારે આવવું પડશે 6c0 એટલે 1 2 ની 6 ઘાત એટલે 64 ગુણ્યા 1 પ્લસ 6c1 એટલે 6 2 ની 5 ઘાત એટલે 32 અને 3 ની 1 ઘાત એટલે માઈનસ આગળ લઈ લેવાનું x ની 5 ઘાત એવી રીતે તમારે આમ સાદુરૂપ આપવું પડે 6c2 તો આ 5 ઉતરતા ક્રમમાં 2 વખત ગુણો છેદમાં 2 2 ની 4 ઘાત એટલે 16 અને 3 ની ઘાત એટલે 9 x ની 4 ઘાત વગેરે આનું સાદુરૂપ 6c3 છે એટલે 3 વખત ગુણો છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 8 x ઘન એમને 3 ની 3 ઘાત 3 3 9 તરી 27 અને માઈનસ આગળ એવી રીતે 6c4 એટલે 6c2 એટલે 2 વખત ગુણો અને છેદમાં 2 ફેક્ટોરિયલ 2 નો ગુણાકાર 4 અને 3 3 9 તરી 27 એટલે 81 x વર્ગ 6c5 એટલે 6 ગુણ્યા 2 આ માઈનસ આગળ 3 ની 5 ઘાત 3 3 9 તરી 27 તરી 81 તરી 243 અને x એ રીતે આનું સાદુરૂપ આ 1 એટલે -7 to 9 પ્લસ તો હવે આ 3 દુ 6 ઉડાડવાના આ 2
2 4 ઉડાડવાના, પછી જે વધે એનો પાછો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરવાનો. એટલે આ બે સ્ટેપ અહીંયા વધી જાય છે. માટે આના કરતા ડાયરેક્ટ પાસ્કલના ત્રિકોણથી મૂલ્ય મૂકી દેવાથી દાખલો ઝડપી ભૂલ રહિત રીતે ગણી શકાય છે. આનું આ સ્ટેપ આવી ગયું છે. જોજો પછી આપણો તમારો જવાબ આવી જશે. તો મિત્રો હવે પછીના બધા દાખલા આપણે આ પહેલી રીત મુજબ ગણીશું. તમને ગાઈડમાં, નવનીતમાં, બીએસઆમાં, દર્પણમાં, કોઈ પણ રેફરન્સ બુકમાં આ રીતે ગણેલા હશે. સાદું રૂપમાં ગૂંચવાઈ જશો એના કરતાં બેટર છે કે તમે ટૂંકી રીતે દાખલો ગણો, ઝડપી ગણો, ભૂલ ન પડે એ તમારા માટે અગત્યનું છે, નહીતર માર્ક કપાશે. તો હવે વન બાય વન તમને દાખલાઓ બતાવતો જાઉં છું. આ જ રીતે બતાવીશ એટલે તમે આ રીતે સેવ રાખજો. અહીંયા કલરથી હું લખીશ એટલે તમને પણ ખ્યાલ આવે કે આ કેવી રીતે પદ બધા મુકાય છે. તો હવે આપણે ત્રીજા એક્ઝામ્પલ તરફ આગળ જઈએ. ચાલો જો મિત્રો, એક્ઝામ્પલ 3 એટલે તમારો સ્વાધ્યાય 8.1 નો પાંચમો દાખલો છે. x 1/x ની 6 ઘાતનું વિસ્તરણ છે. 6 ઘાત એટલે પાસ્કલના ત્રિકોણમાં છઠ્ઠી હાર જોવી પડે. છઠ્ઠી હાર આ છે. મેં અહીંયા આપણું રફ કામ કર્યું છે 1 6 15. તો અહીંયા મેં લખી દીધું 1, પછી આટલી જગ્યા છોડી દીધી 6 15 20 15 6 1 એટલે છઠ્ઠી હારના ઘટકો લખી દીધા છે. હવે મારે આ ઘટક મૂકવાનો છે. તો આની ઘાત એટલે x ની 6 ઘાત, x ની 5 ઘાત, x ની 5 પછી 4 ઘટતી જશે, પછી 3 પછી 2 પછી 1 અને અહીંયા 0 ઘાત આવી ગઈ. હવે ત્યાર પછી આવશે બીજું પદ એટલે 1/x. તો 1/x એની 0 ઘાત, 1/x એની 1 ઘાત. આ ઘાત વધતી જશે. અહીંયા 2 ઘાત એટલે છેદમાં 2, અહીંયા 3 ઘાત એટલે છેદમાં 3 x ઘન, અહીંયા 4 ઘાત અને અહીંયા 5 ઘાત અને અહીંયા 6 ઘાત, x ની 6 ઘાત. તો ચલો આ થઈ ગયું પહેલા પદ મુકાય કે બીજા પદ, અને વચ્ચે નિશાની દરેકમાં પ્લસ. આ પ્લસ. ચલો આ વિસ્તરણ થઈ ગયું. હવે માત્ર મારે સાદું રૂપ જ આપવાનું રહે છે. એટલે આ થશે x 1/x ની 6 ઘાતનું વિસ્તરણ, x ની 6 ઘાત. હવે આ થશે 5 અને 1 એટલે વત્તા 6x ની 4 ઘાત. આ થશે વત્તા 15, 4 માંથી 2 જાય એટલે x નો વર્ગ પ્લસ અહીંયા ઘન ઉડી ગયા એટલે 20 પ્લસ આ 15 છેદમાં x વર્ગ પ્લસ 6 છેદમાં x ની 4 ઘાત પ્લસ 1 ના છેદમાં x ની 6 ઘાત. તો આ આપણો દાખલો ખતમ. મિત્રો જોઈ લો, આટલા સરળ દાખલાઓ છે. તો આ રીત તમને બહુ જ સહેલી પડશે. અહીંયા જગ્યા તમે છોડજો. પહેલા આ બ્લેક કલરથી લખું છું એ બધા પાસ્કલના ત્રિકોણના સહગુણકો છે જે તમને ડાયરેક્ટ સાદુરૂપ આપે છે. પછી અહીંયા લખું છું બ્લુ કલરથી એ પહેલા પદની ઘાતાંક ઘટતી જાય છે, પછી બીજું પદ એની ઘાતાંક 0 થી શરૂ કરી વધતી જશે. તો આ રીતે તમે લખશો તો તમારું લખાણ ઝડપી અને સુંદર થશે, ભૂલ નહીં પડે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. જો ચોથો એક્ઝામ્પલ તમને ફરી એક વખત ગણી બતાવું છું. તમારી સામે 4 ઘાત છે એટલે ચોથી હાર જોવાની. એટલે આ હાર જુઓ 1 4 6 4 1 એટલે 1 આ 4 આ 6 અને 4 અને 1. આ મેં આના બધા સહગુણકો લખી દીધા છે. હવે હું બ્લુ કલરથી પહેલું પદ લખીશ. આ પહેલું પદ એટલે x સ્ક્વેર એની 4 ઘાત, પછી x સ્ક્વેર 3 ઘાત, x સ્ક્વેર 2 ઘાત, પહેલું પદ x સ્ક્વેર એની 1 ઘાત અને
અને પહેલું પદ x સ્ક્વેર એની 0 ઘાત 4 ઘાત થી શરૂ કરી 0 ઘાત સુધી. હવે બીજું પદ 3 બીજું પદ લખું છું, એ પણ હું અલગ કલરની પેનથી લખું છું, તમને ખ્યાલ આવે. આ 3/x એની 0 ઘાત, પછી આની ઘાત 3/x ની 1 ઘાત વધતી જશે, 3/x ની 2 ઘાત, 3/x ની 3 ઘાત અને 3/x ની 4 ઘાત. હવે આ બધા પદો જે મળ્યા એનો સરવાળો, આ સરવાળો આવું થયું. હવે આનું સાદુરૂપ આપીએ તો જુઓ, આ થશે x² પ્લસ 3/x ની 4 ઘાતનું વિસ્તરણ. પહેલું પદ x ની 8 ઘાત થયું, 3 ની 0 ઘાત છે. હવે આનું સાદુરૂપ 3 ની 1 ઘાત એટલે 3 ગુણ્યા 4 તારી 12 એટલે આ 12 થશે. x ની 6 ઘાત છેદમાં x એટલે x ની 5 ઘાત થઈ ગઈ, પ્લસ હવે 3 નો વર્ગ 9 ગુણ્યા 6 9 × 6 54 એટલે 54 થયા. x ની 4 ઘાત છેદમાં x વર્ગ એટલે x વર્ગ થશે, પ્લસ અહીંયા 3 જો 3 ની 3 ઘાત 3 તારી 9 તારી 27 અને 27 ગુણ્યા 4 એટલે 108 થયા. તો આ થયા 108 અને x વર્ગ છેદમાં x ઘન તો છેદમાં x આવ્યું, પ્લસ આ 1 3 ની 4 ઘાત તો 3 તારી 9 તારી 27 તારી 81 થયા, છેદમાં x ની 4 ઘાત. તો આમ આ આપણું વિસ્તરણ થઈ ગયું. 4 ઘાતનું વિસ્તરણ મિત્રો એકદમ સરળ છે. મેં તમારી સામે ગણી બતાવ્યું. 4 ઘાત છે એટલે મેં પાસ્કલના ત્રિકોણમાંથી ચોથી હાથના સહગુણક લઈ લીધા. મેં બ્લેક કલરથી છૂટા છૂટા લખી દીધા બધા પદ. પછી પહેલા પદની ઘાતાંક મહત્તમ ઘાત 4 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 0 સુધી લઈ ગયો. બીજું પદ લીધું, બીજા પદમાં 0 થી શરૂ કરી ઘાતાંક વધારતો ગયો અને પછી બધા પદનો સરવાળો કરી અને સાદુરૂપ આપી દીધું. કામ પૂરું થયું ને જાદુ? તો પછી આ જાદુ છે, બહુ મજા આવે એવું જાદુ. મંડો જાદુના પ્રયોગો કરવા, 1 બાય 1 બધા દાખલાઓ મંડો ગણવા, એટલે તમારું કામ તમામ પૂરું. તો હવે આપણે પાંચમો એક્ઝામ્પલ જોઈએ. જો પાંચમો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 8.1 નો બીજો. આ a + b નો વર્ગ એટલે આ a એટલે આ થશે, b એટલે આ થશે, ઘાત 5 છે. તો પાસ્કલ ત્રિકોણની પાંચમી આર 1 2 3 4 5 પાંચમી આર આ થશે. આ પાંચમી આર ના ઘટકો મેં બ્લેક કલરથી લખ્યા 1 5 10 10 5 1 આ લખાઈ ગયા. હવે a એટલે 2 2/x તો આ 2/x ની 5 ઘાત, પછી 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત. ઘાત ઘટાડતો ગયો. આ બીજું પદ છે -x/2. આ માઈનસ આમાં હોય, આને આમ કરવું પડે તમારે, આ પ્લસ રાખીને આ માઈનસ એટલે આ તમારો b થયો. તો આ -x/2 આની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત અને 5 ઘાત. પછી માત્ર સાદુરૂપ આનું 0 ઘાત છે એટલે 1, આ 1 2 ની 5 ઘાત એટલે 32, x ની 5 ઘાત એમને. આ 2 ની 4 ઘાત છેદમાં 2 એટલે 2 ની 3 ઘાત એટલે 8, 8 × 5 = 40 તો 40 અને x ની 4 ઘાત 1 ઘાત જાય એટલે 3 ઘાત વધે. એ રીતે 1 બાય 1 બધા પદનું સાદુરૂપ આપી દીધું એટલે મને આ જવાબ મળી ગયો મિત્રો. તો આટલા સહેલા દાખલા છે. હવે બધા જ દાખલા આવા છે એટલે હું તમને 1 બાય 1 આ ટૂંકી પદ્ધતિ હું એટલા માટે ગણાવું છું, તમને નોટબુક ગાઈડમાં કે રેફરન્સ બુકમાં આ રીત નહીં મળે. તમે મૂંઝાશો એટલે ફેર નોટમાં વ્યવસ્થિત રીતે લખી દેજો અને તમને સરળ પડે એટલે કલરની પેન લઈને બેસજો અને તમારી ફેર નોટમાં એ રીતે લખજો એટલે તમને વાંચતી વખતે પરીક્ષામાં તૈયારી કરતી વખતે સરળતા રહે. તો મિત્રો હવે આગળ જોઈએ છઠ્ઠો દાખલો. ચલો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. તો છઠ્ઠામાં 5 ઘાતનું વિસ્તરણ છે અને આ 8.1 નો ચોથો દાખલો છે. 5 ઘાતનો એટલે પાંચમી હાર જોવાની પાસ્કલના ત્રિકોણની 1 5 10 10 5 1. તો મેં પહેલા એ લખી દીધું બ્લેક કલર 1 5 10 10 5 1 હાર લખી દીધી. હવે પહેલો ઘટક ઉઠાવો. આની 5 ઘાત x/3 ની 5 ઘાત, પછી 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત
x ની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત અને 5 ઘાત એટલે ઘાત વધારતા ગયા. હવે એનું સાદું રૂપ આપી દીધું એટલે આપણને જવાબ મળી ગયો. દાખલો પૂરો. ધેટ્સ ઓલ. આટલા જ એક્ઝામ્પલ છે. તો મિત્રો આ બે પદ વાળા વિસ્તરણ હતા. હવે ત્રણ પદ વાળું વિસ્તરણ હોય તો શું થાય એવા બે દાખલા ગણવાના છે. હું આખો એક્ઝામ્પલ તમને પહેલા ગણી દઉં છું, પછી 1 બાય 1 કેવી રીતે લખવો એ પણ સમજાવું છું. પણ એમાં બહુ જ તમારે ચીવટ રાખવી પડશે, નહીતર તમે ઉતાવળથી ભૂલ કરી બેસશો. એ ભૂલ ન થાય એની ખાસ કાળજી લેવાની છે. તો હવે પછી ત્રણ પદ વાળા નું વિસ્તરણ કરવાના દાખલા જોઈએ. આ લખી લો પહેલા. જો સ્વાધ્યાય 8 નો 9મો દાખલો છે. હું તમને વિગતવાર સમજાવું છું. તમને હું ચેલેન્જ આપીને કહું 5 વાર ગણશો ને ત્યારે માંડ એકવાર સાચો પડશે તમારો. કંઈક ને કંઈક વચ્ચે ભૂલ પડશે, એટલે આને પ્રેક્ટિસ કરજો અને ભૂલ ન પડે, સાદા રૂપમાં ભૂલ ન પડે એની ખાસ પહેલેથી જ ચીવટ રાખજો અને એક જ સિસ્ટમ પ્રમાણે આગળ વધજો. જો આ 1 2 ને 3 પદ અને 4 ઘાત છે, એટલે હું પહેલા શું કરીશ, આ બેનું જોડકું બનાવી દઈશ. આ બેનું જોડકું એટલે 1 અને આ આખું પદ 2 1 x/2 - 2x એટલે આ પહેલું પદ અને આ બીજું પદ, બે પદની 4 ઘાત એટલે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આપણે કરીશું. બે પદ થઈ ગયા એટલે હવે 4 ઘાત છે એટલે ચોથા નંબરનું 1 4 6 4 1 એ મૂકી દઉં છું. તો આ 1 4 6 4 1 મૂક્યા. હવે આ 1 છે એટલે એની તો ગમે તેટલી ઘાત હોય તો 0. તો હવે આની ઘાત આ બીજું પદ છે, આની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત અને 4 ઘાત એટલે આ વિસ્તરણ થઈ ગયું. આનું વિસ્તરણ થઈ ગયું. હવે આ 0 ઘાત છે 1 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય. આ જોતા રહેજો, હું હાથથી આંગળીથી બધી વસ્તુ બતાવું છું. હવે આનો ગુણાકાર કરો 2 2 4 એટલે 2x થાય. આ 2x થઈ ગયા. આ બેનો ગુણાકાર 4 2 8 ભાગ્યા x થાય 8 થઈ ગયા. વત્તા આ 6 એમને હવે આનું a - b નો વર્ગ ની રીતે વિસ્તરણ a વર્ગ - 2ab વત્તા b વર્ગ ની રીતે વિસ્તરણ કર્યું. પ્લસ તો આ પ્લસ આ 4 એમને હવે આ 3 ઘાત નું વિસ્તરણ છે એટલે ફરી પાછું દ્વિપદી પ્રમેય મૂકવો પડશે 3 ઘાત માટે. આ 3 ઘાતના વિસ્તરણમાં એટલે મેં ચોરસ કૌંસ કર્યો. હવે 3 ઘાત નું વિસ્તરણ એટલે આ ત્રીજી આ જવાની 1 3 3 1 તો મેં લખ્યું 1 3 3 1 લખ્યું. આ પહેલું પદ એની ઘાત ઘટતી જાય 3 2 1 0. આ બીજું પદ -2x એની ઘાત વધતી જાય 0 1 2 3. તો આનું વિસ્તરણ થઈ ગયું. પ્લસ આ 1 તો આ પ્લસ અને અહીંયા 1 છે પણ 1 ગુણ્યા એટલે લખવાની જરૂર રહેતી નથી. એટલે આ 4 ઘાતના વિસ્તરણમાં 5 પદ આવશે એ આખા કૌંસમાં આવશે. એટલે એ 4 ઘાત એટલે ચોથી હાર જવાની. આ ચોથી હાર 1 4 6 4 1 તો અહીંયા મેં લખી દીધું 1 4 6 4 1. હવે આનું પહેલું પદ એની ઘાત ઘટતી જાય તો x/2 4 3 2 1 0. મેં એટલે અલગ થી લખ્યા, તમને કઈ કન્ફ્યુઝન ના થાય, મૂંઝવણ ના રહી જાય એટલા માટે. પછી બીજું પદ -2x એની ઘાત વધતી જશે તો -2x ની આ 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત ને 4 ઘાત. તો આનું વિસ્તરણ થઈ ગયું એટલે આ બધાનું વિસ્તરણ થઈ ગયું. હવે ફક્ત સાદુરૂપ આપવાનું બાકી રહે છે. એટલે સાદુરૂપ આપવામાં બંને હાથનો ઉપયોગ કરવાનો મિત્રો. હવે બંને હાથનો ઉપયોગ કેવી રીતે? તો બંને હાથનો આ રીતે ઉપયોગ. આ 1 તો 1 લખાઈ ગયું. ચલો અહીંયા 2x લખાઈ ગયું. -8x લખાઈ ગયું. આમ જોતા જજો. હવે અહીંયા આ બેનો ગુણાકાર કરો એટલે 2 2 4 3 2 6 એટલે આ ઉડશે 3/2x². અહીંયા જોતા રહેજો. આ 3/2x². હવે આનો ગુણાકાર 6 2 12 તો આ 12 થયા. હવે આનો ગુણાકાર 6 ચોક 24 તો 24/x² થઈ ગયા. પ્લસ હવે આ 4 એમને આ કૌંસનો કૌંસ, જો કૌંસ લખવાનું ભૂલી ગયા તો ગયા. એટલે ધ્યાન રાખજો, ચોરસ કૌંસ ને બધા કૌંસ આ 4 એમને કૌંસમાં. હવે આનું સાદુરૂપ અહીંયા આપું છું, જોજો. આ 0 ઘાત છે એટલે 1 થઈ ગયું. x3 ભાગ્યા 8 તો x1 ભાગ્યા 8 થઈ ગયું. ચલો પ્લસ અને આ માઈનસ ની 1 ઘાત છે એટલે માઈનસ આવશે એટલે માઈનસ આગળ લઈ લીધું. ચલો આ છેદમાં 2 નો વર્ગ 4 અને અંશમાં 2 2 4 ઉડશે એટલે 2 આવશે. છેદમાં અંશમાં 3 હતા x² ભાગ્યા x એટલે x આવે. હવે અહીંયા જુઓ આ માઈનસ નો વર્ગ છે એટલે પ્લસ આવશે. આ 4 ભાગ્યા 2 એટલે 2
2 ગુણ્યા 3 એટલે આ 6 આવ્યા અને x છેદમાં x સ્ક્વેર એટલે છેદમાં x આવ્યા આ 1 આ 2 નો ઘન એટલે 8 અને x ઘન ને રૂટ 1 ની ઘાત છે એટલે આગળ માઈનસ એવી રીતે આનું સાદુરૂપ આ 1 એટલે x⁴ 2 ની 4 ઘાત એટલે 16 થયા આ માઈનસ આગળ આવ્યા હવે આ 2 અને છેદમાં 8 તો 2 નો ઘન 8 અને અંશમાં 4 તો 8 8 ઉડી ગયા એટલે અહીંયા x ઘન upon x એટલે x વર્ગ એમને આટલા જ રહ્યા હવે આનું સાદુરૂપ તો જો આ x સ્ક્વેર ઉડી ગયા 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 6 × 12 અહીંયા વર્ગ છે અહીંયા વર્ગ છે આ ઉડી ગયા એટલે 6 ને 6 એવી રીતે આનું સાદુરૂપ અને આનું સાદુરૂપ હવે આપણે 1 બાય 1 જોતા જઈએ જો આ 1 2 3 4 5 એમને -12 સુધી એમને ત્યાર પછી આગળ જો હવે અહીંયા તમે જોતા જાવ આ -12 પછી આ 24/x² એમને પછી આ બે નો ગુણાકાર કરતા જાવ તો 4 દુ 8 એટલે x³ 2 તો આ x³ 2 છે પછી આ બે નો ગુણાકાર કરવા 2 દુ 4 ને 3 દુ 6 એટલે 6x થયા પછી આનો ગુણાકાર આ 6 ચોક 24/x 24/x થયા અહીંયા જોતા રહેજો પછી આ 8 ચોક 32 તો 32/x³ થયું અને આ પદ તો બધા એમના એમ જ છે એમાં કોઈ સાદુરૂપ આપણે આપેલું નથી હવે તમારે પદોને ઘાતાંકના ક્રમ પ્રમાણે ગોઠવવાના થાય તો ઘાતાંકનો ક્રમ એટલે આપણે ગોઠવતા જઈએ જો પહેલા 4 ઘાત વાળું પદ ક્યાં છે આમાં શોધો આ 4 ઘાત વાળું પદ તો અહીંયા મૂકી દીધું હવે બીજા બે શોધો ઘન વાળા પદ તો એક આ ઘન વાળું પદ છે એ અહીંયા મૂકી દીધું જોતા જાઓ હવે વર્ગ વાળા પદ શોધો તો આ વર્ગ વાળું પદ આ એક અને આ બે એક આ અને એક આ જોયો આ 3/4 અને એક આ દોઢ અને આ એક દોઢ માંથી એક જાય અડધો વધે તો અડધો લખી દીધું એટલે આનું કામ પૂરું થઈ ગયું ચલો હવે x વાળા પદ શોધો એટલે આ છે ને એક આ છે તો આ -6 વત્તા 2 એટલે -4 થાય તો આ -4x લખ્યા એટલે આ બે લખાઈ ગયા ચલો હવે x ની 0 કરતા અચળ પદ તો અચળ પદ તો આ 1 આ 2 અને આ 3 તો આ 6 ને 1 7 7 માંથી 12 જાય તો 5 તો -5 વધ્યા તો આ પણ થઈ ગયા જો આ પણ આવી ગયા પદ હવે છેદમાં x હોય એવા પદ તો છેદમાં x હોય એવા એક આ છે એક આ છે 24 માંથી 8 જાય એટલે 16 વધે એટલે આ અને આ એટલે આ 16 ભાગ્યા x આ 24 માંથી 8 જાય એટલે 16 ભાગ્યા x વધ્યો હવે છેદમાં x વર્ગ હોય એવા આ બે એક આ તો આ 24 માંથી 16 જાય એટલે 8 તો 8 ભાગ્યા x સ્ક્વેર એટલે આ બે આવી ગયા હવે બાકી રહ્યો આ 32/x ઘન તો આ એમને અહીંયા લખ્યું અને હવે કયા બાકી જોતા જાવ બધા રાઉન્ડ થઈ ગયા આ એક બાકી અહીંયા લખી દીધું તો આ આપણો જવાબ થયો તો મિત્રો ત્રણ પદનું વિસ્તરણ સહેલું છે પણ લેન્ધી બહુ જ લેન્ધી લાંબુ થશે ત્રણ લીટીઓના સ્ટેપ આવશે પણ બહુ જ કાળજી અને ચીવટ રાખશો તો જ દાખલો થશે નહીતર તમને ભલે આવડતો હોય તોય જવાબ નહીં આવે ભૂલ પડશે સાદુરૂપમાં ભૂલ ન પડવી જોઈએ એ આપણી મુખ્ય શરત છે એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે હવે આવો જ એક એક્ઝામ્પલ હવે પછી તમને ગણાવું છું આ સ્વાધ્યાય 8 નો 10મો દાખલો જુઓ એમાં પણ ત્રણ પદ છે મિત્રો ત્રણ પદની 3 ઘાત તો આપણે શું કરીએ આ બે પદમાં x વાળા પદ છે આમાં x વાળો નથી એટલે મેં આને આગળ લખ્યું અને આ બેનું જોડકું બનાવી દીધું એટલે બે પદની 3 ઘાત થઈ ગઈ એટલે દ્વિપદી પ્રમેયનો અહીંયા ઉપયોગ થાય 3 ઘાત છે એટલે ત્રીજી હાર જો 1 3 3 1 તો મેં અહીંયા લખ્યું 1 3 3 1 આ બ્લેક કલર ના અક્ષર 1 3 3 1
પછી આનું પહેલું પદ 3a² છે તો એની 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત ઘાત ઘટતી ગઈ. હવે બીજું પદ આ છે તો આની 0 ઘાત 1 ઘાત 2 ઘાત અને 3 ઘાત આનું વિસ્તરણ થઈ ગયું. આ 3 ઘાતનું વિસ્તરણ થઈ ગયું. ચાર પદ આવ્યા 1 2 3 ને 4. 3 ઘાતના વિસ્તરણમાં ચાર પદો હોય. હવે જો આ 0 ઘાત એટલે 1 આ 1 એટલે 3 ની 3 ઘાત એટલે 27 અને આ 3 દુ 6 એટલે a ની 6 ઘાત. આનું સાદુરૂપ પૂરું. આનું સાદુરૂપ પૂરું અહીંયા. હવે આનું તો 3 નો વર્ગ એટલે 9 9 તરી 27 એટલે 27 a ની 4 ઘાત અને આ પદ એમને તો આનું સાદુરૂપ આ થયું. આનું આ થયું. હવે આગળ જોઈએ આ 3 ની 1 ઘાત એટલે 3 3 ગુણ્યા 3 એટલે 9 a વર્ગ આ એમને આ a - b નો વર્ગ એની રીતે આનું વિસ્તરણ લખે અને આ 1 એટલે આ ઘન છે તો ફરી પાછું દ્વિપદી ત્રિજ્યા જો 1 3 3 1 તો આનું મારે દ્વિપદીથી ફરી વિસ્તરણ કરવું છે એટલે મેં આ ચોરસ કૌંસ લખ્યો એમાં 1 3 3 1 આ પહેલા પદની ઘાત ઘટતી ગઈ અને આ બીજું પદ -2x એની ઘાત વધતી ગઈ તો આ એનું વિસ્તરણ થઈ ગયું. એટલે આ બીજું સ્ટેપ આખે આખું આના આધારે મેં લખ્યું. જો પહેલા દ્વિપદી પ્રમેય મૂક્યો પછી પેટા જે પદ આવે એમાં પાછું દ્વિપદી પ્રમેય આપણે મૂક્યું. હવે આપણે ફક્ત સાદુરૂપ આપવાનું રહે છે. આ 27 ઓર પહેલું પદ એમને આ 27 કરી 81 એમને 27 * 54 એમને આ કૌંસ છોડી દીધો. હવે આનું આ 9 * 9 81 તો આ 81 આ 12 * 9 108 અને 9 * 4 9 * 36 આ એમને. હવે આનું સાદુરૂપ જો આ 1 છે આ 1 છે 3 નો ઘન એટલે 27 x ની 6 ઘાત એવી રીતે આ 3 નો વર્ગ 9 9 તરી 27 27 દુ 54 54 આ માઈનસ આગળ પછી એવી રીતે 2 નો વર્ગ 4 4 તરી 12 12 તરી 36 એટલે 36 આ પદ એમને અને આ 2 નો ઘન એટલે 8 આ માઈનસ એમને. હવે આ પદ એમને. હવે જુઓ કે a ની 6 ઘાત વાળા પદ તો આ a ની 6 ઘાત વાળું પદ અહીંયા લખ્યું. હવે 5 ઘાત વાળા પદ ક્યાં તો a ની 5 ઘાત વાળું એક આ છે આ એક જ છે એટલે અહીંયા લખ્યું. હવે 4 ઘાત વાળા પદ તો a ની 4 ઘાત વાળું પદ એક આ છે અને એક આ છે તો આ 81 અને આ 36 સરવાળો કરો 117 તો આ પદ આવી ગયું. ચાલો આગળ. હવે a ની 3 ઘાત વાળા પદ તો એક આ છે ને એક આ છે 108 અને 8 એટલે 116 તો આ પદ થયું. તો આ અને આ બે આવી ગયા. હવે a ની 2 ઘાત વાળું એક પદ આ ને એક આ તો 81 ને 36 એટલે 117 આવી ગયું. હવે a ની 1 ઘાત વાળું પદ તો આ એક જ છે 54 આ તો અહીંયા લખ્યું અને આ બાકી રહેલું 6 ઘાત વાળું પદ x ની 6 ઘાત વાળું પદ. તો આનું વિસ્તરણ માત્ર તમે આની અંદર જોઈ શકો છો ફક્ત અને ફક્ત દ્વિપદી વિસ્તરણ ટેકનિક થી સૂત્ર જ મૂકવાનું છે. જો તમે સૂત્રની રીતે કરશો તો આના કરતાંય લાંબુ થશે અને મેં જે શોર્ટકટ રીત બતાવી છે જેમાં અડધું સાદુરૂપ આમાં પાસ્કલના ત્રિકોણમાં જ આવી જાય છે એટલે આપણે એટલું સાદુરૂપનો સમય આપણો બચે છે. તો આપણે આ રીતે પણ દાખલા ગણી શકીએ છીએ. તો આપણે આ 8 દાખલા જોયા. હવે 9 થી આપણે 13 સુધીના દાખલામાં કિંમત શોધવાના દાખલા છે જે હવે હું તમને ગણાવી રહ્યો છું. ચાલો નવમો એક્ઝામ્પલ જો કિંમત શોધો. કિંમત શોધવામાં 98 ની 5 ઘાત તમે સિમ્પલ કેલ્ક્યુલેટર લો અને 98 ને 5 વાર ગુણો તો જવાબ આવી જાય. પણ એવી રીતે દાખલો ગણવાનો નથી. આપણે દ્વિપદી પ્રમેયના ઉપયોગથી દાખલો ગણવાનો છે. તો અહીંયા તમને પરીક્ષામાં સૂચના હશે દ્વિપદી પ્રમેયના ઉપયોગથી 98 ની 5 ઘાતનું મૂલ્ય મેળવો. હવે 98 એટલે શું 100 - 2 એની 5 ઘાત. હવે બે પદ થઈ ગયા એટલે આપણે આને આમ લખાઈ દો કે આ જે સાદુરૂપ છે
ઇક્વલ ટુ 10 ની 2 ઘાત ઓછા 2 એની 5 ઘાત. હવે દાખલો તમને વિગતવાર સમજાવું છું. આવા બીજા 6-7 દાખલા છે એ હું ગણાવીશ તમને, પણ ફટાફટ ગણીને સીધા આપી દઈશ, એના માટે સમય નહીં બગાડો. 5 ઘાત તો 5 નું તમે જો 1 2 3 4 5 એટલે 5 ની હાર એટલે આ થાય 1 5 10 10 5 1 તો 1 5 10 10 5 1 આવું થયું. હવે આ 10 નો વર્ગ છે, 10 નો વર્ગ એની 5 ઘાત, 10 નો વર્ગ 4 ઘાત, ઘાત ઘટાડતા જઈએ છીએ, 10 નો વર્ગ 3 ઘાત, 10 નો વર્ગ 2 ઘાત, 10 નો વર્ગ 1 ઘાત અને 10 નો વર્ગ 0 ઘાત. હવે આ માઈનસ 2 છે તો અહીંયા માઈનસ 2 0 ઘાત માઈનસ 2 1 ઘાત, આની ઘાત વધતી જાય, માઈનસ 2 3 ઘાત માઈનસ 2 4 ઘાત, સોરી 0 1 અહીંયા 2 ઘાત આવે, અહીંયા 3 ઘાત આવે અને અહીંયા માઈનસ 2 ની 4 ઘાત માઈનસ 2 ની 5 ઘાત. એક્ચ્યુઅલી આ મારે બ્લેક કલર થી પાછો જાંબલી કલર થી લખવાનું હતું, ઉતાવળથી કલર આનો અલગ આવશે. હવે આની વચ્ચે પ્લસ મૂકી દો એટલે આનું વિસ્તરણ થઈ ગયું. ટૂંકમાં દ્વિપદી પ્રમેય મુકાઈ ગયો. હવે ફક્ત સાદુરૂપ આપવાનું બાકી રહે છે. હવે સાદુરૂપ કેવી રીતે આપી શકાય એ જોજો. તો ઇઝ ઇક્વલ ટુ આ 10 ની ઉપર 5 નું 10 ઘાત, 10 ની 10 ઘાત, 10 ની 2 ઘાત હોય તો એકડા ઉપર 2 મીંડા આવે, 10 ની 3 ઘાત હોય તો એકડા ઉપર 3 મીંડા, 10 ની 10 ઘાત હોય તો એકડા ઉપર 10 મીંડા આવે. આ 1 2 3 4 5 10, આ 10 મીંડા, આ માઈનસ, આ 5 ગુણ્યા 2, 5 દુ એટલે આ 10 થયા, 5 દુ 10. હવે આ 10 ની 8 ઘાત, 8 મીંડા બીજા 1 2 3 4 દુ 8 મીંડા બીજા પ્લસ આ પ્લસ. હવે આ 10 છે, આ 2 ની 4 ઘાત, 2 ની માઈનસ 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 10 એટલે 40, આ 40 થયા અને 10 ઉપર 6 ઘાત એટલે 6 મીંડા બીજા, આ 6 મીંડા પ્લસ. તો આ પ્લસ. હવે આ 2 ની 3 ઘાત એટલે 8, પણ પ્લસ ની માઈનસ આવે એટલે માઈનસ, આ માઈનસ 2 ની 1 ઘાત એટલે માઈનસ, 2 ની 3 ઘાત એટલે 8, 8 ગુણ્યા 10 એટલે 80 આવશે એટલે આ 80 થયા. હવે આનો નાનો ગુણાકાર, હવે 10 ની 4 ઘાત એટલે 4 મીંડા બીજા 1 2 2 4. હવે અહીંયા પ્લસ, આ પ્લસ 2 ની 4 ઘાત એટલે 16, 16 ગુણ્યા 5 એટલે 80 થયા 80 અને 10 ની 2 ઘાત એટલે 2 મીંડા બીજા. અહીંયા માઈનસ 2, આ જે 1 1 2 ની 5 ઘાત એટલે 32 થયા. હવે જો હું ખાલી આટલાનું સાદુરૂપ આપું છું, આ પ્લસ અને આ પ્લસ એટલે આ છે 8000, આ કેટલા છે 1 2 3 3 દુ 6 ને 7 8 એટલે 7 મીંડા 4 2 6 અને આ 7 2 4 6 7 મીંડા 2 4 6 7 મીંડા એટલે આ 1 આ 2 અને હવે આવશે 10 મીંડા એટલે આ 1 2 3 4 5 આ 10 મીંડા. હવે આનો સરવાળો તો 1 0 0 4 0 ફરી 0 0 80 આટલા આવશે. તો આ આપણે સરવાળો કર્યો
જો 1 00 40 ફરી 00 80 00 માઈનસ હવે આને હું ભૂલી જાઉં છું આને જાઓ આ સાદું તમને રફ કામ કરતા શીખવાડો છો ઋણ એટલે આ 1 2 3 4 4 2 8 9 મીંડા થાય 1 2 3 4 આ 9 મીંડા આ માઈનસ થયું બીજું પદ માઈનસ આ છે તો અહીંયા 80 ઉપર 4 મીંડા છે એટલે આ 80 અને એની ઉપર 4 મીંડા પછી માઈનસ 32 છે એટલે આ 32 તો આનો સરવાળો 2 3 0 0 8 0 0 0 0 10 આ એમાંથી બાદ થશે તો માઈનસ 10 00 80 00 32 ચલો આને દૂર કરું છું તો આ થયું સાદુરૂપ હવે આ કેટલા છે જો 32 00 80 ફરી 00 ફરી 10 આમાંથી આ બાદ કરવાના છે તો આમાંથી આ બાદ કરીએ તો શું આવશે 10 માંથી 2 જાય તો 8 એ 9 માંથી 3 જાય તો 6 9 માંથી 0 જાય 9 અહીંયા આવશે 7 ફરી અહીંયા 0 એ 10 10 બોલો એટલે 10 માંથી 8 જાય એટલે 2 9 3 અને આ આવશે 0 અને 10 માંથી 1 જાય એટલે 9 તો આપણો જવાબ આટલો થયો મિત્રો તમારે ચેક કરવું હોય તો કરી લો 98 કેલ્ક્યુલેટર થી આ કર્યા છે આ 98 ગુણ્યા ફરી બીજી વખત ત્રીજી વખત ચોથી વખત પાંચમી વખત તો 9039220798 જો આ જવાબ ચેક કરી લો તો એક જ આવે છે જવાબ તો એ રીતે કેલ્ક્યુલેટરથી ફટાફટ આપણો જવાબ સાચો છે કે નહીં એ પણ ચેક થઈ જાય અને આનો સાદુરૂપ આવી રીતે આવી શકે મેં આપો એક્ઝામ્પલ ગણીને બતાવ્યો કેવી રીતે ગણાય ઝડપથી કેવી રીતે ગણાય એને બાજુમાં સરવાળા બાદબાકીમાં ભૂલ ન પડે એટલે બાજુમાં રફ કામ કેવી રીતે કરી શકાય એ પણ મેં તમને સમજાવ્યું તો બધું આવા ઘણા બધા દાખલાઓ છે હવે હું માત્ર તમને ગણાવી દઈશ એક એક દાખલો હવે સમજાવીશ નહીં કારણ કે બધામાં એક જ સરખી રીત છે અને એક જ સરખું સાદુરૂપ છે તો હવે આગળના દાખલા જોઈએ ચલો મિત્રો એક જ સરખા બાકીના બીજા 4 દાખલાઓ આપણે જોઈ લઈએ આ 10મો દાખલો છે 8.1 સ્વાધ્યાયનો છઠ્ઠો એમાં જો 96 એટલે 100 - 4 100 એટલે 10 નો વર્ગ - 4 અને ઘન એટલે 3 ઘાત છે એટલે પાસ્કલના ત્રિકોણમાં ત્રીજી હરોળ જોવાની 1 3 3 1 તો અહીંયા મૂકું છું 1 3 3 1 એટલે આ પહેલું પદની ઘાત ઘટતી ગઈ અને બીજા પદની ઘાત વધતી ગઈ જરા ચેક કરી લેજો નિરાતે હવે આમાં 10 ની 2 ઘાત ની 3 ઘાત 3 નું 6 લે એકડા ઉપર 6 મીંડા આવે આ 6 મીંડા કર્યા આ 4 તરી 12 કર્યા આ માઈનસ એમને અને 10 ની 4 ઘાત એટલે 4 મીંડા બીજા આવે અહીંયા 4 નો વર્ગ 16 16 તરી 48 ને 2 મીંડા બીજા અહીંયા 4 નો ઘન 64 આનું સાદુરૂપ આપ્યું આ આપણો જવાબ થયો મિત્રો આ આપણો જવાબ 11મો દાખલો 8.1 નો 9મો દાખલો 99 ની 5 ઘાત 99 એટલે 100 - 1 ની 5 ઘાત 5 ઘાત એટલે 5 ની r જોવાની 5 ની r છે 1 5 10 10 5 1 તો અહીંયા મેં લખ્યું 1 5 10 10 5 1 એ લખ્યું આ પહેલું પદ 10 નો વર્ગ એની ઘાત ઘટતી ગઈ અને આની 1 ની ઘાત -1 ની ઘાત વધતી ગઈ પછી 5 દૂર 10 એટલે એકડા ઉપર 10 મીંડા 4 દૂર 8 એટલે 5 ઉપર 8 મીંડા પછી 3 દૂર 6 એટલે 10 ઉપર 6 મીંડા આ 10 ઉપર 6 મીંડા પછી 10 ને ઉપર 4 મીંડા 10 ઉપર 4 મીંડા અહીંયા 10 ની 2 ઘાત એટલે 2 મીંડા આ અને 5 5 ઉપર 2 મીંડા તો આનું સાદુરૂપ થયું આ તો આપણો આ જવાબ આવ્યો એ જ રીતે
આ 112મો દાખલો 8.1 નો નવમો છે. તો જુઓ મિત્રો, હવે અહીંયા જોઈએ 101 એટલે 100 વત્તા 1 ની 4 ઘાત. 4 ઘાત એટલે આ ચોથી લાઈન જુઓ 1 2 3 4 1 4 6 4 1 એટલે 1 4 6 4 1 મેં મૂક્યું. અહીંયા 10 ની 2 ઘાત ની 5 4 3 2 1 આ તો એકલો જ છે એટલે બધા 1 જ આવે. આ 4 તો 8 1 ઉપર 8 મીંડા. અહીંયા 10 ની 6 ઘાત એટલે 6 મીંડા. 10 ની 4 ઘાત એટલે 4 મીંડા. 10 ની 2 ઘાત એટલે 2 મીંડા. સાદુરૂપ આપી દીધું તો આપણને આ જવાબ મળ્યો મિત્રો. જુઓ હવે 13મો દાખલો 8.1 નો 7મો છે. 102 છે એટલે 100 વત્તા 2 લખાય અને ઉપર 5 ઘાત છે તો આ 1 2 3 4 5 આ પાંચમી હાર જો 1 5 10 10 5 1 અમે લખ્યું 1 5 10 10 5 1 ને છોટું છોટું લખ્યું છે. હવે આ પાસ્કલના ત્રિકોણની જરૂર નથી, આ રફકામાં હું દૂર કરું છું. હવે આગળ તમે જોઈ લો તો 1 5 10 10 5 1 લખ્યું. આ પહેલું પદ એની ઘાત, પહેલું પદ 10 નો વર્ગ છે, 10 નો વર્ગ એની ઘાત 5 4 3 2 1 અને 0 ઘટતી ગઈ. આ બીજું પદ 2 છે, 2 ની ઘાત વધતી જશે, 2 ની ઘાત 0 1 2 3 4 અને 5 વધતી ગઈ. આ 5 દુ 10 એટલે 1 ઉપર 10 મીંડા કર્યા. આ 4 દુ 8 એટલે 1 ઉપર 8 મીંડા કર્યા. અહીંયા 5 છે, આ 5 દુ 10 એટલે આ 10 અને ઉપર 8 મીંડા બીજા. પછી આ 2 દુ 4 4 ગુણ્યા 10 એટલે 40 અને ઉપર 6 મીંડા બીજા. પછી આ 2 ની ઘન એટલે 8 8 ગુણ્યા 10 એટલે 80 80 ઉપર 4 મીંડા બીજા. આ 80 અને એની ઉપર 4 મીંડા બીજા. અને એ જ રીતે 2 ની 4 ઘાત 16 16 પંચા 80 80 ઉપર 2 મીંડા બીજા. આ 80 એની ઉપર 2 મીંડા બીજા અને 2 ની 5 ઘાત એટલે 32. આનું સાદુરૂપ આવ્યું મિત્રો. આમ અહીંયા આ બધા દાખલા એક જ સરખા છે, માત્ર સાદા સરવાળા બાદબાકી છે. તમે ધ્યાનથી ચીવટ ના રાખો તો જ ભૂલ પડે, બાકી ભૂલ પડે એવી કોઈ બીજી શક્યતા નથી. દાખલા બહુ મજાના છે, માત્ર દ્વિપદી પ્રમેયનું એક સૂત્ર જ યાદ રાખવાનું છે. તો ચાલો મિત્રો માંડો મોજ કરવા. મેથ્સ એટલે મોજ કરવાનો વિષય. તો દાખલા ગણતા જાઓ અને મોજ કરતા જાઓ 1 બાય 1. ખાસ યાદ રહે, ચીવટ રાખશો તો જ ભૂલ નહીં પડે, નહીતર ભૂલ પડશે. મેં તમને જે રીત શીખવાડી એમાં શરૂઆતમાં તો બિનજરૂરી ઉતાવળ કરશો જ નહીં. તમને એકદમ કોન્ફિડન્સ આવી જાય, દાખલો આવડી જાય પાકો અને આત્મવિશ્વાસ થી તરબતર તમારું મગજ થઈ જાય પછી સ્પીડ કરજો. ત્યાં સુધી સ્પીડ ના કરશો, શાંતિથી ચીવટ રાખીને દાખલા ગણજો. તો હવે પછીના દાખલા 14 થી 20